નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલીનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે ધોરણ 9 ની અંદર છઠ્ઠું ચેપ્ટર રેખાઓ અને ખૂણાઓમાં થોડાક ખૂણાઓ તમને ભણાવેલા છે અને પહેલાના આગળના લેક્ચરમાં ખૂણાઓ ભણાવેલા છે. કોટી કોણ છે, પૂરક કોણ છે. તો સૌથી પહેલા આપણે કોટી કોણ જોઈએ. તો કોટી કોણ કોને કહેવાય? તો કે જે બે ખૂણાનો સરવાળો 90 અંશ થાય. ટૂંકમાં કોઈ પણ બે ખૂણાનો સરવાળો 90 અંશ થવો જોઈએ. ખૂણો A ખૂણો B બરાબર 90 અંશ. ઉદાહરણ તરીકે તમને એમ કીધું હોય કે 30 અંશ છે, 30 અંશનો કોટિકોણ મેળવો. તો કે 30 અંશનો કોટિકોણ મેળવવાનો કોટિકોણની વ્યાખ્યા છે જે બે ખૂણાનો સરવાળો 90 અંશ થતો હોય તો 90 અંશમાંથી આ ખૂણો બાદ કરી નાખવાનો. એટલે 90 અંશ માઈનસ 30 અંશ. તો 90 માંથી 30 અંશ બાદ કરો એટલે 60 અંશ થઈ ગયું. તો 30 અંશનો કોટિકોણ કેટલો આવશે? 60 અંશ. એટલે ટૂંકમાં આ બંનેનો સરવાળો 30 અને 60 બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ? 90 અંશ. તો આ કોટિકોણ હતું જે બે ખૂણાનો સરવાળો 90 અંશ થાય એ બંને ખૂણાને કોટિકોણ કહેવાય. પછી હતું પૂરક કોણ. પૂરક કોણ તો કે જે બે ખૂણાનો સરવાળો 180 થાય આપણે ખૂણો C અને ખૂણો D લઈ લઈએ. જે બે ખૂણાનો સરવાળો 180 અંશ થાય તે બંને ખૂણાને એકબીજાના પૂરક કોણ કહેવાય. એટલે ટૂંકમાં આપણે એમ કીધું હોય કે ધારો કે 120 અંશ છે, 120 અંશનો પૂરક કોણ મેળવો. તો 120 અંશનો પૂરક કોણ છે તો પૂરક કોણની વ્યાખ્યા છે સરવાળો 180 થવો જોઈએ. 180 માંથી 120 બાદ કરી નાખો. 180 અંશમાંથી 120 બાદ કરો એટલે કેટલા અંશ આવશે? 60 અંશ. તો 120 અંશનો પૂરક કોણ કેટલો થાય? 60 અંશ. એટલે બંનેનો સરવાળો કેટલો થઈ જાય? 180. એટલે કોટિકોણ છે, પૂરક કોણ છે. પછી આપણે વિપરીત કોણ ભણી ગયા હતા. વિપરીત કોણ. તો વિપરીત કોણ કોને કહેવાય? ઉદાહરણ તરીકે ધારો કે ખૂણો AOB આપેલો છે. કોઈ પણ ખૂણો લઈએ અહીંયા AOB આ ખૂણો આપેલો છે. આ ઉદાહરણ તરીકે 60 અંશનો. આ ખૂણો કેટલાનો આપ્યો છે? 60 અંશનો. તો આપણે જોઈએ છે વિપરીત ખૂણો AOB. વિપરીત ખૂણો AOB અથવા તો ખૂણાની નિશાની કરી નાખો. વિપરીત ખૂણો AOB. તો વિપરીત ખૂણો AOB જોઈએ છે તો આપણે શું કરવાનું? આખું જે સર્કલ છે આખું સર્કલ કેટલા અંશનો થાય? 360 અંશનો. વિપરીતનો મતલબ આ જે ખૂણો છે એની સિવાયનો જેટલો છે બધું વિપરીત કોણમાં આવે. તો વિપરીત ખૂણો જોતો હોય તો તમારે આ ખૂણાને 360 માંથી બાદ કરી નાખવાનો. 360 અંશ માઈનસ 60 અંશ. 360 માંથી 60 અંશ બાદ કરો એટલે 300 અંશ આવે. આનો મતલબ AOB નો વિપરીત કોણ કેટલો આવશે? અહીંયાથી અહીંયા સુધીનો. અહીંયાથી અહીંયા સુધીનો આ જે ખૂણો મળે એને વિપરીત કોણ કહેવાય. તો 60 અંશનો વિપરીત કોણ કેટલો આવશે? તો કે 300 અંશ. એટલે આ બધા ખૂણા આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા. હવે આ લેક્ચરમાં આસાન કોણ, રેખિક જોડના ખૂણાઓ, અભિકોણ એના વિશે આપણે આજે અભ્યાસ કરશું. તો સૌથી પહેલા આસાન કોણ પણ મેં સમજાવી દીધું. તો આસાન કોણ કોને કહેવાય? આસન કોણ કે આસન કોણની અંદર એક સામાન્ય ભુજ આપેલું હોય એનું શિરોબિંદુ અહીંયા O લઈ લઈએ. એની ઉપરનું એક બિંદુ C લઈ લઈએ. આસન કોણ કોઈ પણ એક કિરણ આપેલું હોય OC અથવા તો એક ભુજ આપેલું હોય OC. હવે અહીંયા એક આપણે કિરણ દોરીએ OA. પછી બીજું કિરણ છે આ સામાન્ય ભુજની વિરુદ્ધ સાઈડ. એક આ સાઈડ હોય તો બીજું કિરણ. બંને ટૂંકમાં કિરણ લઈ લઈએ બંને અલગ અલગ સાઈડ. બંને કિરણ છે કેવા હોય? અલગ અલગ સાઈડ. તો આ બે જે ખૂણા મળે ખૂણો BOC અને બીજો ખૂણો કયો મળશે? તો તે AOC. આ બંને એકબીજાના આસન કોણ કહેવાય. ટૂંકમાં એક સામાન્ય ભુજ હોય બાકીના બે ભુજ છે અલગ અલગ બાજુએ આવેલા હોય તો આને આપણે આસન કોણ કહેવાય. હવે રેખિક જોડના ખૂણા કઈ વ્યાખ્યા આસન કોણ જેવી છે? રેખિક જોડના ખૂણાઓ
રેખિક જોડના ખૂણાઓ. હવે આની અંદર તો કે સામાન્ય ભુજ આની અંદર ઓછે તો આની અંદર પણ સામાન્ય ભુજ કયો આવશે? ઓછે લઈ લઈએ આપણે એટલે ખ્યાલ આવે. આવો અને ભુજ ઉપરનું બિંદુ કોઈ પણ આપણે C લઈ લઈએ. OC સામાન્ય બિંદુ આપેલું છે. પછી એક કિરણ આપણે લઈ લઈએ OA. એક કિરણ આપણે ક્યું લીધું? OA. તો એ બીજું કિરણ છે આની જે કિરણ લીધું છે એની વિરુદ્ધ બાજુ વિરુદ્ધ દિશામાં. ટૂંકમાં OA આ સાઈડ છે તેની વિરુદ્ધ દિશા કઈ થાય? આ સાઈડ થાય. તો OB બીજું કિરણ છે એની વિરુદ્ધ સાઈડ હોય. તો આ જે બે ખૂણા બને આ બંને ખૂણાઓને રેખિક જોડના, એક આ ખૂણો બનશે અને એક આ ખૂણો, આ બંને ખૂણાઓને રેખિક જોડના ખૂણાઓ કહેવાય. હવે આની અંદર રેખિક જોડના ખૂણાઓ હંમેશા કેવા હોય? પૂરક હોય. તો આ બે બંનેનો સરવાળો કરો, ખૂણો AOC પ્લસ ખૂણો BOC, બંનેનો સરવાળો કેટલો અંશ થાય? 180 અંશ. એટલે આનો મતલબ આમાં લખી શકીએ કે રેખિક જોડના ખૂણાઓ હંમેશા પૂરક હોય. રેખિક જોડના ખૂણાઓ હંમેશા પૂરક હોય. એટલે રેખિક જોડના ખૂણાઓ બે ખૂણા હોય, બંનેનો સરવાળો કેટલો થાય? પૂરક કોણ એટલે 180, બંનેનો સરવાળો હંમેશા 180 અંશ થાય. આ રેખિક જોડના ખૂણાઓ હતા. હવે તમને કદાચ એમ આપ્યું હોય, આવી આકૃતિ તમને આપેલી છે, અહીંયા બિંદુ આપેલો છે, આ ખૂણો ધારો કે 60 અંશનો આપેલો છે, આ ખૂણો x આપેલો, તો x ની કિંમત તમારે ગોતવાની છે. આવી રીતે આપેલું હોય આ બિંદુ O, અહીંયા C લઈ લો, અહીંયા A લઈ લો, અહીંયા B લઈ લો. તો અહીંયા x ની કિંમત આપણે ગોતવાની હોય તો એક જ રેખા ઉપર છે, સામાન્ય ભુજ છે. તો આ બંને કેવા ખૂણાઓ થાય? રેખિક જોડના. તો રેખિક જોડના ખૂણાઓ તો આવી રીતે લખી શકીએ, ખૂણો AOC એક તો આ ખૂણો પ્લસ ખૂણો BOC. તો કે બંનેનો સરવાળો કેટલો થાય? તો કે બંનેનો સરવાળો 180 અંશ થાય. તો હવે આની અંદર AOC ની કિંમત મૂકો તમે. AOC બરાબર તમે 60 અંશ મૂકો. AOC બરાબર 60 અંશ પ્લસ B ખૂણો BOC. BOC બરાબર આપણે શું આપ્યું હતું? x. તો એના પર આપણે x મૂકીએ બરાબર 180 અંશ. તો x બરાબર આ 60 અંશ ઓલી સાઈડ જાય 180 અંશ માઈનસ 60 અંશ. તો 180 માંથી 60 અંશ બાદ કરો તો x બરાબર કેટલા થાય? 120 અંશ. આપણે પૂરક કોણ મળી જાય. એટલે રેખિક જોડના ખૂણાઓ હંમેશા કેવા હોય? એકબીજાને પૂરક જ હોય. એટલે કોઈ પણ ખૂણો કીધો હોય, આધાર કે 90 અંશ હોય તો આ સાઈડે કેટલા આવે? 90 અંશ. બંનેનો સરવાળો 180 અંશ થવો જોઈએ. આ રેખિક જોડના ખૂણાઓ હતા. હવે આપણે અભિકોણ જોઈશું. એટલો લખી લો. હવે અભિકોણની અંદર અભિકોણ કોને કહે? તો કે કોઈ પણ બે ખૂણા હોય એની દિશાઓ, બંને ખૂણાઓની દિશાઓ પરસ્પર વિરુદ્ધ હોય. ટૂંકમાં બે છેદતી રેખાઓ આવી રીતે આપેલી હોય. આ બે છેદતી રેખા એનું સામાન્ય છેદ બિંદુ આપણે કયું લઈ લઈએ? O. બે રેખાના નામ આપી દઈએ. આ રેખા AB આપી દઈએ, બીજી રેખા છે એનું નામ આપણે CD આપી દઈએ. તો હવે બે છેદતી રેખા વચ્ચે સામાન્ય બિંદુ કયું આપ્યું છે? O. તો અભિકોણ કોને કહેવાય? તો કે આ પરસ્પર વિરુદ્ધ દિશા, આ બે ખૂણાઓ છે, બંનેના રેખાઓના જે ખૂણાઓ છે પરસ્પર વિરુદ્ધ દિશા. આની દિશા છે, તેની વિરુદ્ધ દિશા, આની દિશા, તેની વિરુદ્ધ દિશા, પરસ્પર વિરુદ્ધ દિશા હોય તેવા બંને ખૂણાઓને અભિકોણ કહેવાય. ટૂંકમાં એક આ ખૂણો 1 નંબર આપી દઈએ, આને 2 નંબર આપી દઈએ, 3 નંબર આપો, 4 નંબર આપો. તો આની અંદર આ 1 અને 2 ખૂણાઓ છે, નંબર તમે કોઈ પણ આપી શકો. તો 1 અને 2 ખૂણાઓ છે તો બંને ખૂણાઓ અભિકોણો હંમેશા સરખા જ હોય. ટૂંકમાં સામસામેના ખૂણા. આ ખૂણો એની સામેનો ખૂણો 3 છે, એની સામેનો ખૂણો 4. એટલે આનો મતલબ ખૂણો AOB
ડી ના 1 નંબરનો ખૂણો બરાબર એની સામે 2 નંબરનો ખૂણો BOC આ બંને ખૂણાઓ કેવા હોય સમાન એવી રીતે બીજી પેરી થાય બીજી જોડી થાય અને અભિકોણની બીજી જોડી કઈ થાય તો કે AOC ખૂણો AOC બરાબર ખૂણો BOD એટલે અભિકોણો હંમેશા સમાન જ હોય એટલે એક ખૂણા 1 બરાબર 2 લખી શકાય ખૂણા 3 બરાબર 4 આ ધારો કે 50 અંશનો હોય તો નીચે કેટલાનો અંશ થાય 50 અંશનો થાય આ 35 અંશનો હોય તો આ સાઈડ 35 અંશ જ થાય એટલે અભિકોણો હંમેશા સમાન હોય તમારે ગણવામાં પણ આવે છે અભિકોણ હંમેશા સમાન જ હોય બે છેદતી રેખા હોય બે છેદતી રેખામાં અભિકોણની બે જોડ બનાવે બંને જોડ કેવી હોય સમાન ખૂણો 1 2 સમાન હોય ખૂણો 3 અને 4 પણ કેવા હોય સમાન જ હોય હવે તમને કદાચ આવું એક ઉદાહરણ આપે કોઈ પણ તમને આપેલું હોય આવી રીતે બે છેદતી રેખાઓ આપેલી છે આ x આપેલું છે આ 60 અંશ આપેલું છે આ y આપેલું છે તો તમારે x અને y ની કિંમત મેળવવાની છે આની અંદર તમારે ગોતવાનું શું x બરાબર ખાલી જગ્યા અને y બરાબર ખાલી જગ્યા હવે x અને y ની કિંમત ગોતવી છે આ 60 અંશ આપેલું છે તો અહીંયા નામ તમારી રીતે આપી દો O અહીંયા A B C D નામ તમે કોઈ પણ આપી શકો હવે અહીંયા આ બે જો ખૂણાઓ છે આપણે x અને y ગોતવાના છે y તો આપણને સીધું મળી જાય આ બે ખૂણાઓ કેવા થાય રેખિક જોડના આ બે ખૂણાઓ કેવા હોય સમાન જ હોય એટલે y બરાબર કેટલા થાય 60 એ તો સિમ્પલ આપણને મળી જાય ખૂણો AOD બરાબર ખૂણો BOC આ બંને કેવા થાય અભિકોણ આ બંને ખૂણાઓ અભિકોણ થાય તો AOD બરાબર કેટલા અંશ આપ્યું છે 60 અંશ BOC બરાબર y એટલે આપણે એક કિંમત આપણને મળી ગઈ y ની કિંમત હવે આપણે કિંમત શેની ગોતવાની x ની કિંમત x ની કિંમત ગોતવા માટે આ બંને ખૂણા જો આ સામાન્ય રેખા છે આ બંને ખૂણા સીધી રેખા પરસ્પર વિરુદ્ધ દિશામાં આ બંને રેખિક જોડના ખૂણાઓ થાય તો રેખિક જોડના ખૂણાઓ થાય ક્યાં બે ખૂણા થાય તો કે ખૂણો AOB પ્લસ ખૂણો AOD આ બંને રેખિક જોડના ખૂણા થાય એટલે સરવાળો કેટલો થાય 180 અંશ એ બાજુમાં લખી નાખવાનું રેખિક જોડના ખૂણાઓ આ રેખિક જોડ બનાવે તો હવે કિંમત મૂકો AOB બરાબર x પ્લસ AOD બરાબર 60 અંશ બરાબર 180 અંશ 60 ઓલી સાઈડ જાય x બરાબર 120 અંશ 180 માંથી 60 બાદ કરો એટલે કેટલા આવશે 120 અંશ કદાચ તમે ખૂણો COD કીધો હોય તો આ x 120 આવ્યો આ ખૂણો પણ કેટલાનો થાય 120 જ થાય આ બંને ખૂણાઓ કેવા હોય સમાન કદાચ ખૂણો COD કીધો હોય ગોતવાનો તો એ પણ કેટલાનો થશે 120 અંશનો એટલે જે ખૂણાનો ઉપયોગ કરતા જાઓ અહીંયા બાજુમાં લખતા જાઓ કે આ અભિકોણો છે રેખિક જોડના ખૂણાઓ છે એટલે આની વ્યાખ્યાઓ પ્રોપર વ્યાખ્યા તમને PDF મટીરીયલમાં આપેલી છે એટલે આટલું લખી નાખો પછી આપણે સ્વાધ્યાય જોઈએ અથવા તો જે ઉદાહરણ તમારે જોવું હોય તો જે ઉદાહરણ જોઈ લઈએ આપણે રેખિક જોડના ખૂણાઓનું ઉદાહરણ જોઈ લઈએ કોઈ પણ બે ખૂણા આપેલા આવી રીતે આકૃતિ આપેલી છે અહીંયા ધારો કે આ ખૂણો આપેલો છે x 35 અંશ અને આ ખૂણો આપેલો છે x 15 અંશ તો આમાં x ની કિંમત તમારે ગોતવાની છે બે ખૂણા આવી રીતે આકૃતિ આપેલી છે રકમની અંદર આકૃતિ દોરેલી છે x ની કિંમત તમારે ગોતવાની છે તો હવે આની અંદર નામ તમે આપી શકો O C A B તો હવે આ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે સામાન્ય ભુજ OC છે તો આ બંને ખૂણાઓ કેવા થાય રેખિક જોડના કયા કયા ખૂણાઓ છે તો કે ખૂણો AOC પ્લસ ખૂણો BOC બંનેનો સરવાળો કેટલો થાય તો કે 180 અંશ કારણીય બાજુમાં લખવાનું તો કે આ બંને કેવા ખૂણાઓ થાય તો કે રેખિક જોડના ખૂણાઓ તો હવે કિંમત મૂકો બંનેની AOC બરાબર x 15 અંશ પ્લસ BOC ની કિંમત મૂકો BOC બરાબર
x પ્લસ 35 અંશ બરાબર 180 અંશ. તો આનું સાદું રૂપ આપો તો કે x પ્લસ x બે વખત x છે તો 2x પ્લસ 35 માંથી 15 બાદ કરો. 35 માંથી 15 બાદ કરો એટલે કેટલા આવશે તો કે 20 અંશ બરાબર 180 અંશ. તો 20 પ્લસ છે ઓલી સાઈડ જાય તો માઈનસ એટલે 180 અંશ માઈનસ 20 અંશ. તો 180 માંથી 20 અંશ બાદ કરો તો કેટલા આવશે તો 160 અંશ. બે ગુણાકારમાં છે આ સાઈડ જાય તો ભાગાકારમાં એટલે x બરાબર 160 અંશ છેદમાં 2 એટલે x બરાબર 80 અંશ. કે આ બંને રેખિક જોડના ખૂણાઓ થાય એટલે બંનેનો સરવાળો કેટલો થાય 180. આટલું લખી લો. પછી આપણે સ્વાધ્યાય 6.1 તરફ જઈએ. એટલે આ સિમ્પલ તમને ખબર પડી જવી જોઈએ રેખિક જોડના ખૂણાઓ છે, અભિકોણો હોય તો સામસામેના ખૂણા હોય. આ બધી વસ્તુનો ખાસ ખ્યાલ રાખજો. આટલું લખી નાખો. પછી આપણે સ્વાધ્યાય 6.1 લઈએ. આપણે સ્વાધ્યાય 6.1 તો સ્વાધ્યાય 6.1 ની અંદર પહેલો દાખલો છે આપણે કે આકૃતિમાં રેખા આપેલી છે. રેખા AB અને CD O બિંદુમાં છે. રેખા AB અને CD O બિંદુમાં છેદે છે. આકૃતિ વ્યવસ્થિત જોતા જજો બુકની અંદર. જો ખૂણો AOC પ્લસ ખૂણો BOE બરાબર આ બંનેનો સરવાળો આવ્યો છે 70 અંશ. AOC અને BOE બંનેનો સરવાળો 70 અંશ અને ખૂણો BOD બરાબર 40 અંશ. તો આટલી વસ્તુ આપેલી છે તો તમારે વિપરીત ખૂણો BOE ગોતવાનો છે. તો BOE ગોતવાનો છે ખૂણો BOE અને વિપરીત ખૂણો COE. વિપરીત ખૂણો COE બે વસ્તુ તમારે મેળવવાની છે. એટલે આકૃતિ જોતા જાઓ, રકમ બરોબર વાંચતા જાઓ. હવે બે રેખાઓ આપેલી છે AB અને CD O બિંદુમાં છે. તમને આવી રીતે આકૃતિ આપેલી છે. આ રેખા AB લેવીએ, બીજી રેખા આપેલી છે CD, તો બીજી રેખા આવી રીતે આપેલી છે C અને D. એટલે આકૃતિ પણ દોરતા જાતે શીખવાની છે. આકૃતિ ન આપી હોય તો પણ રકમની અંદર જોઈન તમે આકૃતિ આમાં તો ટેક્સ્ટની અંદર તમને આપેલી છે. કદાચ ન પણ આપેલી હોય તો પણ આકૃતિ તમારે શીખવાની છે. બે રેખા આપેલી છે, AB રેખા, એક CD રેખા. એ બંને રેખા O બિંદુમાં છે. તો આ બિંદુ તો લઈ લઈએ આપણે O. હવે જે તમારે જો AOC અને BOE, AOC તો અહીંયા આપેલું છે, BOE એક રેખા તમારે દોરવું પડે. અહીંયા આ સાઈડ લઈ લો, અહીંયા બિંદુ આપી દો E બિંદુ. ટૂંકમાં આ બંને જે ખૂણાઓ છે AOC અને BOE આ બંનેનો સરવાળો 70 અંશ છે. પછી BOD આ ખૂણો કેટલાનો આવ્યો છે તો કે 40 અંશનો. તો હવે આની અંદર હવે એક રેખા છે, રેખાને સીધી રેખા છે. સીધી રેખાની કોઈ પણ એક બાજુના જેટલા ભુજ હોય ટોટલ બધા ખૂણાનો સરવાળો હંમેશા કેટલો થાય 180 થાય. આખો સરવાળો પણ જ કહેવાય. તો જેટલા પણ ખૂણા બને બધા ખૂણાનો સરવાળો કેટલો થાય 180. હવે આની અંદર આપણે બે ખૂણા ગોતવાના છે. એક તો BOE, એક આ ખૂણો ગોતવાનો છે. બીજો ખૂણો COE, એનો વિપરીત ખૂણો મેળવવાનો. એટલે આ ખૂણા સિવાયના આટલો ખૂણો તમારે મેળવવાનો છે. બે વસ્તુ તમારે આની અંદર મેળવવાની. એટલે જે સીધી રેખા છે, સીધી રેખાની એક તરફ જેટલા ખૂણા બને ટોટલ બધા ખૂણાનો સરવાળો હંમેશા 180 થાય. તો આ ત્રણ ખૂણાનો સરવાળો હંમેશા કેટલો થાય 180. ક્યાં ત્રણ ખૂણા આવશે? પહેલા તો ખૂણો AOC, ખૂણો AOC
પ્લસ બીજો ખૂણો COE પ્લસ ત્રીજો ખૂણો BOE બરાબર 180 અંશ. કેમ કે આ એક જ રેખા ઉપર છે, સીધી રેખા ઉપરના ત્રણે ત્રણ ખૂણાઓ છે, તો ત્રણે ત્રણનો સરવાળો 180 અંશ થાય. તો હવે AOC અને BOE, તો આને આપણે આવી રીતે પણ લખી શકીએ કે ખૂણો AOC પ્લસ ખૂણો BOE પ્લસ ખૂણો COE બરાબર 180 અંશ. તો હવે આપણને આપેલું છે AOC પ્લસ BOE આટલા બરાબર તમને ખૂણો આપેલો છે. કેટલાનો? AOC પ્લસ BOE, AOC પ્લસ BOE આ 70 અંશ અહીંયા રકમમાં આપેલું છે. તો આના બરાબર આપણે કેટલા લખી શકીએ? તો કે 70 અંશ પ્લસ ખૂણો COE બરાબર 180 અંશ. તો 70 ઓલી સાઈડ જાય એટલે ખૂણો COE બરાબર 180 અંશ માઈનસ 70 અંશ. તો ખૂણો COE બરાબર 180 માંથી 70 અંશ બાદ કરો એટલે 110 અંશ. તો આપણે જોઈએ છે ખૂણો COE નથી જોતો, આપણે શું જોઈએ છે? વિપરીત ખૂણો COE. આનો વિપરીત ખૂણો જોઈએ. તો વિપરીત ખૂણો જોતો હોય ત્યારે તમારે શું કરવાનું? વિપરીત ખૂણો COE, ખૂણો લખવાની જરૂર નથી, ખૂણાનું નિશાન કરી દેજો. વિપરીત ખૂણો COE. તો જ્યારે વિપરીત ખૂણો જોતો હોય ત્યારે તમારે 360 માંથી બાદ કરી દેવાનો. એટલે 360 માઈનસ 110 અંશ. 360 માંથી 110 અંશ બાદ કરી નાખો એટલે કેટલા વચ્ચે? 0, 6 માંથી 1 જાય તો 5, 3 માંથી 1 જાય તો 2. તો વિપરીત ખૂણો COE કેટલો આવશે? વિપરીત ખૂણો COE બરાબર 250 અંશ. એક પ્રશ્નનો આપણને જવાબ મળી ગયો. હવે બીજો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન આપણે જોઈએ છે ખૂણો BOE ગોતવાનો છે. એટલે BOE આ ખૂણો આપણે ગોતવાનો છે. તો સૌથી પહેલા આ ખૂણો 40 નો છે, તો એની સામેનો ખૂણો, આ બંને અભિકોણો થાય. સામેનો ખૂણો બંનેની પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો આ ખૂણો બંને ખૂણા અભિકોણ થાય. તો અભિકોણ હંમેશા કેવા હોય? સમાન હોય. તો તમારે અહીંયા લખવું પડે ખૂણો BOD બરાબર ખૂણો AOC. AOC આ બંને કેવા હોય? તો કે સમાન. બંને કેવા થાય? અભિકોણ. અભિકોણ હંમેશા સમાન જ હોય. આ 40 અંશ નું છે તો આ સાઈડે આ કેટલું થાય? 40 અંશ જ થાય. બંને અભિકોણો હંમેશા સમાન જ હોય. તો એ BOD કેટલું હતું? 40 અંશ. તો ખૂણો AOC આ પણ કેટલાનો થાય? 40 અંશ થાય. હવે આપણે રકમમાં આપેલું છે તો ખૂણો આપણે ગોતવાનું શું? કયો ખૂણો? તો કે BOE. તો આપણે રકમ આપેલી છે ખૂણો AOC પ્લસ ખૂણો BOE બરાબર 70 અંશ. રકમમાં આપેલું છે અને આપણે પક્ષ તરીકે પણ લખી શકાય. પક્ષ આપેલું છે આપણને. હવે ખૂણો AOC આ કેટલા અંશ છે? તો કે 40 અંશ પ્લસ ખૂણો BOE બરાબર 70 અંશ. તો 40 પ્લસ છે ઓલી સાઈડ જાય તો માઈનસ. તો ખૂણો BOE બરાબર 70 અંશ માઈનસ 40 અંશ. તેનો મતલબ ખૂણો BOE બરાબર કેટલો આવશે? 40 માંથી 70 માંથી 40 જાય તો 30 અંશ. આપણે બીજા પ્રશ્નનો જવાબ મળી ગયો. એટલે આવી રીતે તમારે ધ્યાન રાખવાનું છે. અથવા તો તમે આ ખૂણો મને મળી ગયો છે, આ ખૂણો કેટલાનો છે? COE ખૂણો કેટલાનો મળ્યો? તો કે આપણે 110 અંશનો મળ્યો. તો આ ત્રણેય રેખીય જોડના ખૂણાઓ થાય. તો ત્રણેયનો સરવાળો 180 થાય તો પણ તમને આ ખૂણો મળી જાય. બીજી રીતે તમારે કદાચ ગણવું હોય તો આ ત્રણે ત્રણનો સરવાળો કરો તો પણ તમને મળી જાય. બીજી રીતે આ ગણવું હોય તો આ ત્રણે ત્રણ આ ખૂણો આપણે COE મળી ગયો છે 110 અંશ. તો આ રીતે ગણો તમે ત્રણેય ખૂણાનો સરવાળો ખૂણો COE પ્લસ ખૂણો BOE પ્લસ ખૂણો BOD એક જ રેખા પરના એક જ રેખાની એક સાઈડના બધા ખૂણાઓ છે તો બધાનો સરવાળો 180 થાય. તો આની અંદર પણ કિંમત મૂકો તો પણ તમારો જવાબ આવી જાય. તો COE
COE આપણે કેટલો મેળવ્યો તો કે 110 અંશ. BOE આપણે મેળવવાનું છે પ્લસ BOD આપણે આપેલું છે રકમની અંદર. BOD કેટલા રૂપનો આપેલો છે 40 અંશ બરાબર 180 અંશ. આ બંનેનો સરવાળો કરો 110 140 ને ખૂણો BOE પ્લસ 110 ને 140 એટલે 150 અંશ બરાબર 180 અંશ. તો ખૂણો BOE બરાબર 150 પ્લસ છે ઓલી સાઈડે તો માઈનસ થાય 180 માઈનસ 150 એટલે કેટલો આવશે 30 અંશ. તો આવી રીતે પણ તમે મેળવી શકો. એટલે જે રીતે તમારે દાખલો ગણવો હોય એ રીતે ગણી શકો. અભિગમની મદદથી મળે આ ત્રણે રેખીય જોડના ખૂણા થાય એનાથી પણ તમે આ દાખલો ગણી શકો. એટલે તમારે જે રીતે દાખલો ગણવો હોય તે રીતે ગણી શકો. એટલે બધા અલગ અલગ પોતપોતાની રીતે ગણી શકાય દાખલો. હવે આની અંદર લખી લો પછી બીજો દાખલો છે અભિકોણની મદદથી પણ ગણી શકાય, રૈખિક કોણના ખૂણાની મદદથી પણ ગણી શકાય. એટલે તમારે વિચારવાનું છે કઈ રીતે ગણી શકાય. તો બીજો દાખલો આપેલો છે એ કે આની જેવો જ છે. આકૃતિમાં રેખા XY અને MN રેખા XY અને MN O બિંદુમાં છે. આકૃતિ વ્યવસ્થિત જોતા જજો. જો ખૂણો POY બરાબર 90 અંશ હોય એક ખૂણો આપી દીધો છે આપણે POY બરાબર 90 અંશ અને A/B બરાબર 2/3 ગુણોત્તર પ્રમાણ આપેલું છે. તો ખૂણો C મેળવવાનો છે. ખૂણો C મેળવો. તો આમાં એક જ ખૂણો આપેલો છે POY 90 ને A/B બરાબર 2/3 આપેલો તો ખૂણો C. તો આકૃતિ જો XY અને MN બંને O બિંદુમાં છે ને તો આકૃતિ વ્યવસ્થિત દોરવાને AB રેખા છે XY રેખા છે અને MN રેખા છે. આ XY રેખા આપી દો X અને Y. બીજી રેખા આપેલી છે MN અહીંયા M આપેલું છે નામ અને અહીંયા N આપેલું છે નામ. બંને એક બિંદુ O બિંદુમાં છે ને પછી POY તો POY આપેલું છે આપણને તો O અને Y તો છે તો આપણે P બિંદુ લેવું પડે. તો અહીંયા આપણે P બિંદુ લઈએ કેમ કે કેટલા ખૂણો આપેલો છે 90 અંશ. કાટકોણ ત્રિકોણ કાટકોણ ખૂણો આપેલો છે 90 અંશ આપેલું છે અને A/B બરાબર 2/3 એટલે A આ ખૂણો છે ને A નામ આપેલું છે અહીંયા છે B નામ આપેલું છે અને અહીંયા છે ને C નામ આપેલું. તો આપણે આની અંદર ખૂણો C મેળવવાનો છે. A ને કીધો આપેલું છે. હવે આપણને ખ્યાલ છે એક બાજુના બધા ખૂણા છે ત્રણે ત્રણનો સરવાળો કેટલો થાય 180. ક્યાં ક્યાં ખૂણા આવશે તો કે પહેલો ખૂણો POY પ્લસ બીજો ખૂણો POM પ્લસ બીજો ખૂણો XOM અથવા તો MOX જે લખવું એ લખી શકાય MOX. હવે ત્રણે ત્રણ ખૂણાનો સરવાળો કેટલો થાય 180 અંશ. ત્રણ ખૂણા છે 1 2 અને 3 એક જ બાજુના ખૂણાઓ છે સીધી રેખા ઉપર એક જ બાજુના ખૂણાઓનો સરવાળો હંમેશા 180 અંશ. હવે કિંમત મૂકવામાં તો કે POY બરાબર 90 અંશ. POY ની કિંમત 90 અંશ. POM બરાબર ખૂણો A આપેલો છે પ્લસ MOX બરાબર કેટલો આપેલો છે ખૂણો B. ખૂણો A લખવો હોય તો A લખજો, ખૂણો લખવો હોય તો M લખવો હોય તો લખજો A પ્લસ MOX બરાબર B બરાબર 180 અંશ. તો 90 છે પ્લસ છે ઓલી સાઈડ જાય તો માઈનસ તો A પ્લસ B 180
માંથી 90 દૂર કરો એટલે a b બરાબર કેટલા આવશે એટલે 90. આ બંને આ 90 છે તો આ સાઈડનો ભાગ 90 જોઈએ લેખિત જોડના બંને ખૂણાઓ થાય આ બંનેનો સરવાળો કેટલો આવ્યો 90 છે. તો હવે આપણે જોઈ તો છે કયો ખૂણો c ખૂણો. હવે બીજું તો કઈ આપેલું નથી તો અહીંયા આપણે a અને b નો ગુણોત્તર આપેલો છે a જેમ b બરાબર 2 જેમ 3. તો જ્યારે પણ આવી રીતે ગુણોત્તર પ્રમાણ આપેલો હોય ત્યારે આપણે ધારી લેવાનું. તો ધારી લેવી આપણે તો કે a બરાબર એની સામે 2 એટલે a બરાબર 2x અને b બરાબર 3x. કે કોઈ પણ x ધારો જે ધારો હોય y ધારો જે ધારો હોય ધારી શકાય. તો a બરાબર 2x એ રીતે આપણે અને b બરાબર 3x. હવે આપણને આપેલું હતું આપણે છેલ્લે શું મેળવ્યું તો કે a b બરાબર 90 a b બરાબર 90. તો હવે આની અંદર કિંમત મૂકો તો કે a બરાબર આપણે શું ધાર્યું હતું કે 2x b બરાબર શું ધાર્યું હતું તો કે 3x બરાબર 90. તો જ્યારે પણ ગુણોત્તર પ્રમાણ આવે ત્યારે તમારે આવી રીતે a બરાબર 2x અને b બરાબર 3x. હવે બંનેનો સરવાળો કરો 3 ને 2 5x તો 5x બરાબર 90. તો x બરાબર 90 ના છેદમાં 5 એટલે 18 × 90 થાય એટલે x બરાબર 18 થઈ ગયું. તો હવે a ની કિંમત x બરાબર 18 હતું a બરાબર આપણે શું લીધું હતું તો કે 2x તો 2 x બરાબર 18 તો a બરાબર કેટલા આવશે 18 × 2 36. b બરાબર આપણે શું લીધું હતું તો કે 3x x ની કિંમત અહીંયા મૂકી દો 3 ગુણ્યા x ની કિંમત કેટલી હતી 18 તો 18 તેરી 54. a અને b બંનેની કિંમત મળી ગઈ. કદાચ તમને આની અંદર a અને b ની કિંમત ગોતવાની કીધી હોય તો પણ તમે ગણી શકો. આપણે ગોતવાની તો છે c ની કિંમત. તો હવે આ એક જ રેખા છે mn ને એક બાજુના ખૂણાઓ એક જ સામાન્ય ભુજ આપેલું છે બંને રેખિક જોડના ખૂણાઓ થાય. અથવા તો આને તમે ઘણી બધી રીતે ગણી શકો. આ b છે તો અભિકોણ લઈ શકો. પછી આ બંનેને રેખિક જોડના ખૂણા લઈ શકો. આને આ જે ખૂણો છે એની સામેનો ખૂણો આટલા ખૂણાનો ટોટલ મારો આ b ખૂણો અહીંયા લઈ લો તો આ ત્રણનો ટોટલ તો પણ થઈ જાય. આ b છે તો અહીંયા b આવશે. આ 54 છે તો આ ખૂણો 54 આ ત્રણનો સરવાળો કરો તો પણ 180 થાય. તો જે રીતે ગણવું એ રીતે ગણી શકાય. તો આપણે સૌથી સહેલું આ બંને એક જ તરફના ખૂણાઓ છે b c એટલે ખૂણો b ખૂણો c બરાબર કેટલા થાય 180 રેખિક જોડના ખૂણાઓ. તો હવે ખૂણો b અને c બંને આપેલું છે. b કેટલું આપેલું છે તો કે 54 b ખૂણો સ્મોલ b લખજો અહીંયા સ્મોલ b આપેલું છે સ્મોલ c. તો b ખૂણો કેટલો આપેલો છે તો કે 54 c આપણે ગોતવાનું છે બરાબર 180. તો c બરાબર 180 છે એમાંથી તમારે 54 બાદ કરવાના છે. તો c બરાબર અહીંયા કેટલા આવશે 180 માંથી 54 કાઢો એટલે અહીંયા 6 2 126 તો આપણે c ની કિંમત અહીંયા મળી જાય. એટલે આ બંને રેખિક જોડના ખૂણાઓ થાય b અને c. અથવા તેના નામ લખો mox xy બંને રેખિક જોડના ખૂણાઓ થાય એટલે બંનેનો સરવાળો 180 c બરાબર 124. એટલે તમારે આવી રીતે દાખલા કરવા છે. આપણે ઉદાહરણનો દાખલો એક્સ્ટ્રા દાખલા ગણાવું છું. લખી લેજો. આ એક એક્સ્ટ્રા દાખલો છે. સિમ્પલ એક આકૃતિ આપેલી છે એની અંદર એની ઉપરથી તમારે કિંમતો ગોતવાની છે. કે સિમ્પલ એક આકૃતિ દોરું છું. આકૃતિની અંદર d નું મૂલ્ય કેટલું નીચેની આકૃતિમાં d નું મૂલ્ય મેળવો. તો એક આકૃતિ આપેલી છે. આ રેખા આપેલી છે PQ. કોઈ પણ નામ તમે કોઈ પણ આપી શકો. આ
પછી એક આગળ લઈ લો આ રેખા AB આપેલી છે A અને B રેખા પછી એક રેખા લઈ લો C અને D તો કે આ રેખા C અને D આપેલી છે તો હવે આની અંદર ખૂણા જોઈ લઈએ આપણે તો D નું મૂલ્ય અહીંયા આપણને B આપેલું છે E આપણે મૂલ્ય શોધવાનું છે આ ખૂણો છે એ 50 અંશમાં આપેલો છે આ જે ખૂણો છે એ 50 અંશમાં આપેલો છે આ ખૂણો છે એ x આપેલો છે કેટલો x પછી આ જે ખૂણો છે એ 90 અંશમાં આપેલો છે અને આ જે ખૂણો છે એ y અક્ષ આપેલો છે ટૂંકમાં આટલી આકૃતિ તમને આપેલી છે આની અંદર તમારે d ની કિંમત શોધવાની છે આકૃતિ બરાબર જોજો d ની કિંમત આપણે d ગોતવાનો આવી આકૃતિ તમને આપેલી છે તો હવે સૌથી પહેલા d નું મૂલ્ય મેળવવું હોય d નું મૂલ્ય કીધું હોય x y નું કીધું હોય અથવા તો 3 કીધું હોય અહીંયા ધારો કે d છે d ની જગ્યાએ આપણે 3 રકમ લખી નાખીએ ધારો કે x અને y પણ જોડે લખી નાખો x y અને d નું મૂલ્ય મેળવો આમાં ફક્ત d કીધું છે અથવા 3 કીધું હોય x y અને d નું મૂલ્ય મેળવો તો હવે સૌથી પહેલા y ની કિંમત આપણે સરળતાથી મળી જાય આ બંને કેવા થાય અભિકોણો થાય તો y ની કિંમત કઈ રીતે મળશે ખૂણો a આ વચ્ચેનો બિંદુ આપણે o લઈ લઈએ AOP એટલે આ ખૂણો AOP અને એની સામેનો ખૂણો BOP સામેનો ખૂણો કયો થાય કે BOP અહીંયા q નામ આપો ઉપરથી આપેલું છે અહીંયા q નામ આપો AOP અને બીજો ખૂણો BOQ આ બંને સરખા થાય અભિકોણ છે અભિકોણો હંમેશા સરખા જ હોય તો AOP કેટલું છે તો કે 50 અંશ BOP કેટલું છે y તો a કિંમત આપણે મળી ગઈ y બરાબર 50 અંશ હવે આ બંને અભિકોણ છે ખૂણો POC બરાબર ખૂણો એક આ ખૂણો POC અને બીજો ખૂણો DOQ એટલે POC અને બીજો ખૂણો છે DOQ આ બંને અભિકોણ છે તો અભિકોણ હંમેશા કેવા હોય સમાન હોય સામસામેના ખૂણા તો x બરાબર કેટલા લખી શકાય d એટલે આનો મતલબ આપણે x ની કિંમત મેળવો કે d ની કિંમત મેળવો બંનેનું મૂલ્ય કેવું થાય સમાન એટલે આપણે ખાલી x ની કિંમત મેળવી લઈએ તો પણ તમને જવાબ આનો મળી જાય તો હવે x ની કિંમત મેળવવી હોય તો હવે આ ત્રણેય ખૂણા છે એક જ બાજુના એક જ સીધી રેખા બાજુના રેખિક જોડના ખૂણાઓ તેના ત્રણે ત્રણ જે ખૂણાઓ મળ્યા એક રેખાની એક સાઈડ આ બધા જ ખૂણાનો સરવાળો હંમેશા 180 થાય એટલે ત્રણે ત્રણ ખૂણાનો સરવાળો 180 થાય અથવા તો ઘણી બધી રીત છે રેખિક જોડ કરીને આ એવું છે તો આ સાઈડ એવું થાય ઘણી બધી રીતે કરી શકાય અથવા તો આ ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય 180 અથવા તો આ ત્રણેય ખૂણાનો સરવાળો 180 આ PQ રેખા છે PQ રેખાની એક જ સાઈડના ખૂણા PQ રેખાની એક જ બાજુના ખૂણા ટૂંકમાં એક જ બાજુના ખૂણા હોય તો બધાનો સરવાળો 180 થાય ક્યાં ક્યાં ખૂણા આવશે તો કે x 90 x 90 y બરાબર 180 આ એક જ બાજુના ખૂણા છે આ ત્રણ ખૂણા પણ લઈ શકો તમે x 90 y ત્રણે એક બાજુના છે એક સીધી રેખાની એક સાઈડના ખૂણાઓ સરવાળો 180 થાય તો કે હવે y ની કિંમત તો આપણી પાસે છે x 90 y ની કિંમત કેટલી છે તો કે 50 અંશ બરાબર 180 અંશ તો કે 9 5 14 140 અંશ બરાબર 180 અંશ તો આ કિંમત આપણે અહીંયા પ્લસ 140 છે પ્લસ છે ઓલી સાઈડ તો માઈનસ 180 અંશ માઈનસ 140 અંશ તો x બરાબર 180 અંશમાં જે 40 અંશ બાદ કરો તો કેટલા વધશે 40 અંશ હવે આપણે ખ્યાલ છે આ બંને અભિકોણો થાય તો x બરાબર d લખી શકાય બંનેની કિંમત કેવી છે સરખી જે x ની કિંમત હોય એ d ની કિંમત હોય તો આપણે મેળવવાનું શું d નું મૂલ્ય તો d બરાબર આપણે કેવું લખી શકાય 40 અંશ
આવી રીતે તમારે કોઈ પણ દાખલા પૂછ્યા હોય, અભિ કોણ છે, પૂરક કોણ છે, એની મદદથી તમે આવી રીતે દાખલા ગણી શકો. હવે પછીના જે દાખલા છે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. અને આ બધા જે મેથ્સના લેક્ચર છે એ એક્સ્ટ્રા લેક્ચરમાં આવશે બધા, કેમ કે હમણાં તમારી એક્ઝામ છે. એક્ઝામની અંદર 3 ચેપ્ટર આપણે રાખશું. ત્યાં જેટલું લગભગ પૂરું થઈ જશે આપણે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે